મોટી ઉનરોડ ગામે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે સિંચાઈના કામો માટે 10.5 કરોડથી વધુ ખર્ચે સિંચાઈના કામો માટે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, અગ્રણીઓશ્રી તેમજ કેશવભાઈ રોશિયા, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી, બટુકસિંહ જાડેજા, સામતભાઈ ગઢવી, તાલુકા પંચાયત સદસ્ય બળવંતસિંહ જાડેજા, લક્ષ્મીશંકર જોશી, ગોપાલભાઈ ગઢવી, જીવરાજભાઈ ગઢવી, પરેશભાઈ ભાનુશાલી, હરિભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જ શાળાની બાળકીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ખાતમુહૂર્ત તેમજ ગામના આગેવાનો દ્વારા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને કચ્છી પાગ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોટી ઉંડલોઠ ગામની પ્રાથમિક શાળા મધ્યે શેડ માટે 5 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. અહેવાલ બાય મા ન્યૂઝ, પ્રતિનિધિ પવન જોશી, માંડવી. 10 કરોડથી વધારે રકમના સિંચાઈના કામોનો પ્રારંભ થયો છે અને લગભગ 2.5 થી 2.5 કરોડ રૂપિયાના અન્ય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આયોજન, એક્ટિવિટી જેવા વિવિધ કામોનો આજે પ્રારંભ કરવામાં આવ્યો. આજના કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈએ શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા પંચાયતના અધ્યક્ષ માન્ય જનકસિંહભાઈ જાડેજા પોતે સ્વયં ઉપસ્થિત રહી અને માર્ગદર્શન પણ આપ્યું. આજનો જે આ કાર્યક્રમ છે એ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેચ ધ રેઇન, વરસાદના પાણીના ટીપે ટીપાનો સંગ્રહ થાય એના માટેના આયોજનના સંદર્ભમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. લગભગ 10 કરોડથી વધારે, એટલે કે આજે તમે જોઈ શકશો કે 23 કામો એની વિવિધ છે. બધા અલગ અલગ ગામોમાં અલગ અલગ કામો છે અને અમે 6મી તારીખે બીજા 13 કરોડના ડેમોના કામો કરવા જઈ રહ્યા છે. એનું પણ અમે માન્ય સાંસદશ્રી, માન્ય જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી, ભાજપના અધ્યક્ષશ્રી અને સૌ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સંગઠન, તમામ લોકો કાર્યકર્તાઓની વચ્ચે શેરડી મુકામે 6મી તારીખે એનું પણ પ્લાનિંગ કરેલું છે. તો કહેવાનો મતલબ છે કે પાણીનો, વરસાદનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે એમ પાણી બચે, પર્યાવરણ બચે એ માટે લઈને સંકલ્પ લઈને ચૂંટણીના સમય પણ જે ચાલતો હતો એમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં, ગુજરાત સરકારની ગ્રાન્ટ, દેશના વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં એમનું માર્ગદર્શન નીચે આ જે કંઈ પણ જે રકમ પ્રાપ્ત થઈ છે એ માંડવી વિધાનસભા મત વિસ્તારમાં, આ માંડવી તાલુકાનું છે. આજે વિવિધ વિકાસ કામો અને મુખ્યત્વે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેમ છે કે પાણી સંગ્રહ, એના માટે 1055 લાખ રૂપિયા જેવી માતબર રકમનું કામ કરવામાં આવ્યું. મિત્રો, હું થોડો તમને મીડિયાના મિત્રોને પૂર્વમાં લઈ જઈશ તો ઢાંકીથી કરીને ચિત્રોડ સુધી જ્યારે પીવાની પાણીની લાઈન આદરણીય નરેન્દ્રભાઈએ પહેલ કરી અને નાખી હતી ત્યારે કોંગ્રેસના મિત્રોએ કહ્યું હતું કે એમાં પાણી નહીં આવે પણ હવા આવશે. પણ મિત્રો, આજે બોર્ડરના ધર્મશાળા સુધી જે બીએસએફને તકલીફ હતી, જે પાણી ટેન્કરોથી બીએસએફને આપવામાં આવતું હતું, તે આજે બોર્ડર અને ઢાંકીથી કરી અને ધર્મશાળા સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. અંતરિયાળ ગામડું વાયોર હોય ત્યાં પણ પીવાનું પાણી સમગ્ર કચ્છમાં આદરણીય નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિથી પહોંચાડવામાં આવ્યું છે. અને સાથે સાથે હું એમ કહીશ કે આવનારા દિવસોમાં આ સમગ્ર જે વિજયસાગર હોય કે અત્યારે જે ઉનોટનો મોટો ડેમ છે એ મોટા ડેમોને પાઇપલાઇન દ્વારા નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને એની નીચે સિંચાઈમાં આવતા હજારો હેક્ટર જમીન જે એમનું કમાન્ડ એરિયા કહેવાય છે, આવનારા ભવિષ્યમાં એમાં ખૂબ પુષ્કળ ખેતી થશે અને કચ્છમાં ખેતી, પશુપાલન, ઉદ્યોગ ક્ષેત્રે સર્વ વિકાસ થઈ રહ્યો છે. એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ, અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈની દીર્ઘદ્રષ્ટિ અને ખૂબ જ સરળ સ્વભાવના છેક કોટેશ્વરથી કરી અને આડેસર સુધી લોકોને ખૂબ પ્રેમ આપ્યો છે.